નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું છું દિશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં ધોરણ 10 નું ભૂત અને ભવિષ્યથી 83.58% ઐતિહાસિક પરિણામ। ગત વર્ષ કરતા 2.46% વધુ। E1 ગ્રેડમાં 493 છાત્રોની ભરમાર, 1733 નો E2 ગ્રેડ। જાગેશ્વર કેન્દ્રનું સૌથી વધુ 98.45% અને સૌથી ઓછું 55.68% આમોદનું। જિલ્લાની 70 શાળાનું 100%, જ્યારે 8 સ્કૂલનું 30% પરિણામ। ભરૂચ જિલ્લાનું ધોરણ 10 નું ઐતિહાસિક 83.58% પરિણામની લહાણીથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હર્ષની હેરી છવાઈ ગઈ છે। ન ભૂતો ન ભવિષ્યથી મુજબ ભરૂચ જિલ્લાના ઇતિહાસમાં આ વખતે ધોરણ 10 નું પણ અભૂતપૂર્વ પરિણામ જાહેર થયું છે। ભરૂચ જિલ્લામાં 28 કેન્દ્ર પરથી 18,401 છાત્રોએ ઉપસ્થિત રહી પરીક્ષા આપતા 15,380 વિદ્યાર્થીઓ પાસ થયા છે। જિલ્લામાં 493 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ હાંસલ કરતા રેકોર્ડ સર્જાઈ ગયો છે। E2 ગ્રેડ 1733 છાત્રોએ મેળવ્યો છે। B1 માં 2,961 અને B2 માં 3,837 છાત્રો રહ્યા છે। જિલ્લામાં 70 શાળાનું 100%, 8 શાળાઓનું 30% થી ઓછું, જ્યારે એક પણ સ્કૂલનું પરિણામ 0% આવ્યું નથી। કેન્દ્રવાર પરિણામ પર નજર કરીએ તો સૌથી વધુ જાગેશ્વરનું 98.45, સૌથી ઓછું આમોદનું 55.68% આવ્યું છે। અન્ય કેન્દ્રોના પરિણામ પર નજર કરીએ તો અંડાળા 86.93, નહાળ 81.07, થવા 91.27, ગજેરા 74.39, અંકલેશ્વર 79.55, જીઆઈડીસી 92.74, ભરૂચ 75.41% નોંધાયો છે। તાલુકાના કેન્દ્રો જોઈએ તો હાસોટ 88.56, જંબુસર 70.95, ઝઘડિયા 89.01, વાલિયા 91.66, વાગરા 69.44% આવ્યો છે, જ્યારે 3021 છાત્રો નાપાસ થયા છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2025 માં એસએસસી બોર્ડની જે પરીક્ષા લેવામાં આવી હતી તે પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે। માધ્યમિક શિક્ષણ બોર્ડનું સમગ્ર રાજ્યનું પરિણામ 83.3% છે, જ્યારે એની સામે ભરૂચનું પરિણામ આ વર્ષનું આપણું 83.58% છે, એટલે બોર્ડ કરતા પણ વધારે પરિણામ મેળવ્યું છે। ગત વર્ષ 2024 માં 81% પરિણામ હતું, જે 2% વધારો થઈ અને 83% પરિણામ થયું છે। સમગ્ર કેન્દ્રમાં સૌથી વધારે પરિણામ જાગેશ્વરનું છે, 98.45% જાગેશ્વરનું પરિણામ છે। ભરૂચ જિલ્લામાં સૌથી ઓછું જે કેન્દ્રનું પરિણામ છે એ આમોદનું છે, 55.68% છે। ભરૂચ જિલ્લામાં 100% પરિણામ ધરાવતી 70 સ્કૂલો છે, જે ગયા વર્ષે 43 હતી, અને ભરૂચ જિલ્લાની 30% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 8 છે। 0% પરિણામ ધરાવતી ગયા વર્ષે 3 સ્કૂલો હતી, જે આ વર્ષે એક પણ નથી। ભરૂચ જિલ્લાની સરકારી શાળાઓ ટોટલ 29 શાળાઓ પૈકી 10 સરકારી શાળાઓમાં 100% પરિણામ આવેલું છે, અને એક પણ સરકારી શાળાનું પરિણામ 30% થી ઓછું નથી। તો પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, અને આટલા સારા પરિણામ બદલ ભરૂચના મારા શિક્ષણ જગતના તમામ આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓનું હું શુભેચ્છા પાઠવું છું અને આભાર માનું છું। ગૃહ મંત્રાલયના આદેશ અંતર્ગત સિવિલ સુરક્ષાના ભાગરૂપે બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં સાંજે 7:30 વાગે સાયરન વગાડીને લોકોને સાવચેત કરવામાં આવ્યા અને તરત સમગ્ર દિશામાં વીજળી બંધ હતી। આ પહેલા ભરૂચ અને અંકલેશ્વરમાં 3 સ્થળોએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્લેકઆઉટ દરમિયાન લોકોએ સ્વયંભૂ રીતે દેશ પ્રત્યેની જવાબદારી નિભાવવા ભાગ લીધો હતો। ભરૂચવાસીઓએ પોતાના ઘરો અને વ્યાપારી સ્થળોની લાઇટો બંધ રાખી હતી। આ મોકડ્રીલનો મુખ્ય હેતુ કોઈ પણ સંભવિત હુમલા કે આપત્તિ સમયે લોકોની તૈયારીઓની ચકાસણી કરવાનો હતો। આ પ્રક્રિયા ગૃહ મંત્રાલયના નિર્દેશ મુજબ હાથ ધરવામાં આવી હતી। પહેલગામના આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશની લાગણી ભભૂકી હતી। નિર્દોષ લોકોની હત્યા બાદ એર સ્ટ્રાઇક કરી આતંકી ઠેકાણાઓનો ખુરદો બોલવામાં આવ્યો હતો। સાવચેતી અને યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થાય તો તે સામે આવશ્યક પગલાંથી લોકોને વાકેફ કરવા ભરૂચ જિલ્લામાં પણ બ્લેકઆઉટનું આયોજન કરાયું હતું। દરેક ભારતીયોએ પોતાની ફરજ સમજી સરકારના આદેશોનું પાલન કર્યું હતું। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારત દેશે ગઈકાલે રાત્રે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અને પાકિસ્તાનના જેટલા પણ મિલિટરી કેમ્પ હતા તેને ઉડાવી દીધા હતા। દેશના પ્રધાનમંત્રી દ્વારા કોલ આપવામાં આવ્યો હતો કે આજ રોજ એર સ્ટ્રાઇક જો ભારતમાં થાય તો તેને માટે એક મોક ડ્રિલ કરવાની, જેના માટે આજ રોજ બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું હતું, જે હાલ આપ જોઈ શકો છો 5 બત્તી પર બ્લેકઆઉટ સફળતાપૂર્વક થઈ રહ્યું છે।
બ્લેકઆઉટ માટે વહીવટી તંત્ર પણ સજ્જ હતું. વહીવટી તંત્ર દ્વારા એક મોકડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે મોકડ્રીલ પણ આજરોજ સફળ રહી હતી. પ્રજાજનોએ પણ સ્વયંભૂ બ્લેકઆઉટ કર્યું છે અને વહીવટી તંત્રને પૂરેપૂરો સહકાર આપ્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ પણ અત્યારે હાલ ખડે પગે અહીંયા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને નિયંત્રણને ધ્યાનમાં રાખીને પૂરેપૂરી સાવચેતી લઈ રહી છે. કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જીગર દવે, ચેનલ નર્મદા, ભરૂચ. દેશની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત સહિત વાયુતલ ઇન્સ્ટોલેશનના કારણે ભરૂચ જિલ્લામાં સરકારી આદેશોનું પાલન ચુસ્તપણે અને સચોટ થાય તેવા પ્રયાસ કરાયા હતા. ભરૂચ, અંકલેશ્વર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બ્લેકઆઉટના આદેશનું સંપૂર્ણ પાલન થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. આજે 7 થી 7:30 નું મોકડ્રીલ હતું. એમાં લાઇટ બંધ કરવાનું 7 થી 8 વાગ્યા સુધીનું હતું. તેમાં અમે સમર્થન આપી છીએ. આજે જે અંકલેશ્વર 3 રસ્તા અમારી શોપ છે અને જે મોકડ્રીલ રાખવામાં આવેલી આજે, અને સાંજે જે નિમિત્તે 7:30 થી 8 વાગ્યાના ગાળામાં લાઇટ બંધ રાખવાનો જે પણ કાર્યક્રમ હતો, એ નિમિત્તે અમે અત્યારે લાઇટ બંધ રાખેલ છે અને એને અમે સમર્થન આપીએ છીએ. ભરૂચના નવા તવરા ગામે લગ્ન પ્રસંગમાં પણ યજમાન અને મહેમાને દેશ પ્રત્યેની ફરજને પ્રાધાન્ય આપ્યું હતું. બ્લેકઆઉટ દરમિયાન લગ્ન પ્રસંગમાં ભોજન સમારંભ અને લગ્નની વિધિ થોભાવી દેવાઈ હતી. સાયરન વાગતા જ લગ્ન પ્રસંગમાં અંધારપટ કરાયો હતો. બ્લેકઆઉટમાં લગ્નમાં પધારેલ લોકોએ પણ સહયોગ આપ્યો હતો. અડધો કલાક સુધી લગ્નની વિધિ સહિતની પ્રક્રિયા બંધ રહી હતી. ભરૂચની નારાયણ વિદ્યાલય શાળાનું ધોરણ 10 96.40% જડહળતું પરિણામ આવ્યું. નારાયણ વિદ્યાલયના 133 વિદ્યાર્થીઓ પૈકી 128 નું પરિણામ ઉત્કૃષ્ટ રહ્યું છે. E1 માં 14 અને E2 માં 30 છાત્રોએ સ્થાન મેળવ્યું છે. દસમા ધોરણની બોર્ડની એક્ઝામમાં મારા 99.64% અને 96% આવ્યા છે. મારા 3 વિષય ગણિત, વિજ્ઞાન અને સંસ્કૃતમાં 100 માંથી 100 ગુણ આવ્યા છે. હવેના ભવિષ્યમાં હું સાયન્સ લઈને ત્યારબાદ આર્કિટેક્ટ બનવા માંગુ છું. વર્ષ 2024-25ની બોર્ડની એક્ઝામમાં 98.71% અને 93.83% આવ્યા છે. આ અને સંસ્કૃત વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે. આ દરેક પરિણામનો શ્રેય અમારા શાળાના શિક્ષકશ્રીઓ અને પ્રિન્સિપાલશ્રીઓને જાય છે, જેમણે અમારી પાછળ ખૂબ મહેનત કરીને પોતે સંપૂર્ણ નીચોવાઈ જઈને અમને પૂરી મહેનત કરાવી છે. આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ SSC પરિણામમાં શાળામાં 133 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે પૈકી 128 વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત કરેલ છે અને શાળાનું કુલ પરિણામ 96.24% આવેલ છે. આજે બહુ ઉત્તમ રિઝલ્ટ આવ્યા છે, તે બદલ તમામ શિક્ષકો, તમામ વિદ્યાર્થીઓને ખૂબ અભિનંદન છે અને મોદી પ્રેક્ષાબેનને ખૂબ અભિનંદન, જેઓ 96% આવી ગયા છે અને સરસ રિઝલ્ટ લાવ્યા છે. ગુજરાતમાં એમણે નામ રોશન કર્યું છે, તે બદલ એમનું અને સૌનું પણ અભિનંદન સાથે આભાર. ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળાનું ધોરણ 10 નું ગુજરાતી માધ્યમનું 96.27 અને અંગ્રેજી માધ્યમનું 100% પરિણામ આવ્યું. ભોલાવ સ્થિત નારાયણ વિદ્યા વિહાર શાળાના ધોરણ 10 ના 17 છાત્રોનો E1 અને 37 નો E2 ગ્રેડ આવ્યો છે. શાળાના આચાર્ય મહેશ ઠાકરે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. મારા પર્સન્ટાઇલ 98.31 છે અને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. મારા ભણવામાં મારો સૌથી મોટો શ્રેય નારાયણ વિદ્યાવિહાર સ્કૂલ અને તેના શિક્ષકો તથા માતા પિતાને આપું છું. મારા પર્સન્ટાઇલ 99.68 છે અને મારા પર્સન્ટેજ છે 96. હું આ જે પ્રાપ્તિ હું કરી છે તેનો શ્રેય હું મારા શાળાના શિક્ષકો અને મારા વાલીઓને આપવા માંગીશ, કે જેમને મને પહેલેથી જ સપોર્ટ કર્યો અને મને પ્રોત્સાહન આપ્યું. મેં 10th માં 98.52% અને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તેનો શ્રેય મારી શાળા નારાયણ વિદ્યા વિહાર તથા તેમના ગુરુજનોને જાય છે તથા મારા ટ્યુશન ક્લાસીસ અને સૌથી મોટી પ્રેરણાદાયક મારા માતા પિતા અને મારા મોટા ભાઈ બહેનને જાય છે. જુનિયર્સને મેં એ સલાહ આપવા ઈચ્છું છું કે
10th જેટલું લોકો દ્વારા કહેવામાં આવે છે તેટલું અઘરું નથી. જો આપણે સારી રીતે મહેનત કરશું તો 7 કલાક કરતાં 3 કલાક વ્યવસ્થિત ભણશું ને તો પણ આપણે A1 ગ્રેડ પ્રાપ્ત થઈ શકશે. મારા 10મા ધોરણમાં PR 96% આવ્યા છે અને મારા ટકા 90% આવ્યા છે. હું મારા પરિણામથી ખુશ છું. મારા ટકાનો શ્રેય મારા ટીચરો અને મારા મમ્મી પપ્પાને જાય છે અને ટ્યુશન ક્લાસને પણ જાય છે. આજરોજ ધોરણ 10ના બોર્ડના પરિણામો જાહેર થયા. સમગ્ર રાજ્યનું પરિણામ ખૂબ સારું આવ્યું છે. પાસ થનાર સૌ વિદ્યાર્થીઓને અભિનંદન. અત્રે નારાયણ વિદ્યા વિહારમાં A1માં 17 બાળકો અને A2માં 37 બાળકો આવ્યા છે. દર વર્ષ કરતાં આ વર્ષે ખૂબ ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. સૌ બાળકોને વાલીઓને અભિનંદન આપું છું. અંકલેશ્વરના 4 કેન્દ્રોનું ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં સૌથી વધુ પરિણામ અંકલેશ્વર GIDC કેન્દ્રમાં આવ્યું છે. કારકિર્દીના પ્રથમ પગથિયા સમાન બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થયા છે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2025માં લેવામાં આવેલી ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામમાં આ વખતે રેકોર્ડ બ્રેક વધારો થયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે અંકલેશ્વરના વિવિધ કેન્દ્રોનું પણ પરિણામ જાહેર થયું છે. અંકલેશ્વર 1 કેન્દ્રનું પરિણામ 79.55%, અંકલેશ્વર GIDC કેન્દ્રનું 92.74%, અંકલેશ્વર 2 કેન્દ્રનું 85.11% અને અંકલેશ્વર 3 કેન્દ્રનું 69.34% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તો આ તરફ 66 કેન્દ્રનું 88.56% પરિણામ જાહેર થયું છે. અંકલેશ્વરના કુલ 4 કેન્દ્રો પૈકી અંકલેશ્વર GIDC કેન્દ્રનું સૌથી વધુ તો અંકલેશ્વર 3 કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ જાહેર થયું છે. પરિણામ જાહેર થતાં જ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરની સંસ્કારદીપ શાળાનું 100% પરિણામ આવતા શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આજે અમે બધા બહુ ખુશ છીએ. આજે ધોરણ 10 નું પરિણામ આવ્યું. અમારી શાળાનું 100% રિઝલ્ટ આવ્યું. A1 ગ્રેડમાં 21 બાળકો છે, A2 ગ્રેડમાં 21 બાળકો છે, B1માં 23 બાળકો છે, B2માં 2 બાળકો છે અને C1માં 3 બાળકો છે. સાયન્સમાં 100માંથી 100 3 વિદ્યાર્થીઓ છે અને સંસ્કૃતમાં 1 વિદ્યાર્થી છે. આ બધો જ શ્રેય અમારા મહેનતુ શિક્ષકોને જાય છે અને અમને હંમેશ પ્રોત્સાહિત કરનાર અમારા ટ્રસ્ટીઓને જાય છે. ભરૂચની મન મૈત્રી સેવા ફાઉન્ડેશન પરિવાર દ્વારા ખીચડી કઢી છાશનો પ્રારંભ કરાયો. ભૂખ્યાજનોની ભોજન કરાવી પરમાર્થ કાર્યના હેતુથી દર ગુરુવારે મન મૈત્રી સેવા ફાઉન્ડેશન પરિવાર દ્વારા ખીચડી કઢી છાશનો ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે પ્રારંભ કરાયો. આ પ્રસંગે ભરૂચ પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ સહિત મન મૈત્રી ફાઉન્ડેશનના સભ્યો ઉપસ્થિત રહ્યા. મૈત્રી સેવા ફાઉન્ડેશન જે ભરૂચમાં વર્ષોથી કાર્યરત છે અને જીવ માત્રની સેવાનું કામ સંભાળી રહેલા છે અને એમની પાસે પ્રાણીઓને સારવાર માટે એક અલગથી એમ્બ્યુલન્સ પણ છે અને આજે એક એમનું નવું સોપાન એટલે કે ખીચડી કઢી ભોજન પ્રસાદ એ અહીં રોટરી ક્લબની બહાર સ્ટેશન રોડ પર આજે શરૂ કરેલું છે. ઉમદા સેવાના કાર્યો મન મૈત્રી સેવા ફાઉન્ડેશન તરફથી કરવામાં આવી રહ્યા છે. મન મૈત્રી સેવા ફાઉન્ડેશન તરફથી સખી દાતાશ્રીઓના સહકારથી એક શુભ સંકલ્પ હતો કે ભૂખ્યાને ભોજન પ્રદાન કરવું. તો એવું આજથી રોટરી ક્લબની બહાર સ્ટેશન રોડ ઉપર કે જ્યાં આગળ અનેક શ્રમજીવીઓ, રાહદારીઓ, મુલાકાતીઓ જે આવતા હોય છે એ લોકોને દર ગુરુવારે 11 થી 1 ખીચડી કઢી ભોજન સેવા નિઃશુલ્ક પ્રદાન કરવામાં આવશે. વલિયા તાલુકાના ચમારિયા ગામની સીમમાં વાવાઝોડાને પગલે કેરી કરતા ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવાનો આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે વાવાઝોડા સાથે વરસેલ ભારે વરસાદને કારણે ખેડૂતોએ ખેતીના પાકમાં ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે વલિયા તાલુકાના ચમારિયા ગામમાં છેલ્લા ઘણા સમયથી કેરીની ખેતી કરતા નરેશભાઈ ઈશ્વરભાઈ વસાવાને ફૂંકાયેલા વાવાઝોડાને પગલે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. ખેડૂતે પોતાની 3 વાડીઓમાં 120 જેટલા આંબાના ઝાડ ઉગાડેલ છે. હાલ વાવાઝોડા અને કમોસમી વરસાદથી કેરીઓ તૂટી પડતા 100 થી 200 મણ કેરી જમીનદોસ્ત બની હતી, જેને કારણે ખેડૂત નરેશભાઈ વસાવાએ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતે સરકાર સહાય રૂપી વળતર આપે તેવી માંગ કરી છે. મારા ખેતરની અંદર 100 થી 120 જેટલા આંબાના ઝાડ છે અને આજે ગઈ રાત્રે જે વાવાઝોડું આવ્યું છે એમાં મને વ્યાપક નુકસાન થયેલ છે. તો સરકાર તરફથી કોઈ સહાયની એ મારી માંગ છે.
અંકલેશ્વરમાં કોસંબડી બસ સ્ટેન્ડ નજીક બે રિક્ષાઓ વચ્ચે અકસ્માત બાદ એક રિક્ષા નજીકના વરસાદી નાળામાં ઉતરી ગઈ હતી. કોસંબડી બસ સ્ટેન્ડ નજીક બે રિક્ષાઓ વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક રિક્ષા રસ્તાની બાજુમાં આવેલા વરસાદી નાળામાં ખાબકી ગઈ હતી. ઘટનામાં બંને રિક્ષાના ચાલકોને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે રિક્ષામાં સવાર પેસેન્જર્સને કોઈ ગંભીર ઈજા થવા પામી ન હતી. સ્થાનિક લોકોએ અકસ્માત સ્થળે દોડી જઈને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી હતી. ભરૂચના દહેજ માર્ગ પર આરતી ઇન્ડસ્ટ્રીઝના બસ ચાલકે બાઇકને અડફેટે લેતા પાછળ બેસેલા બાળકનું મોત નીપજ્યું હતું. ભરૂચ તાલુકાના કવિઠા ગામે રહેતા દીપકભાઈ સોલંકી બાઇક પર પુત્ર સાથે દહેજ તરફથી આવી રહ્યા હતા. દરમિયાન વિસાદરા બસ સ્ટેન્ડ પાસે પાછળથી આવતી આરતી ઇન્ડસ્ટ્રી કંપનીની લક્ઝરી બસ બાઇકને ટક્કર મારી હતી, જેમાં પિતા પાછળ બેસેલા 12 વર્ષીય પ્રિન્સનું બસ નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ મૃત્યુ થતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. આમોદ પોલીસે પિકઅપ વાનમાં ક્રૂરતાપૂર્વક લઈ જવાતા 4 પશુઓને બચાવ્યા હતા. આમોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો તે સમયે જંબુસર તરફથી એક પિકઅપ વાન આવી હતી, જેને ઊભી રાખી તપાસ કરતા અંદર ક્રૂરતાપૂર્વક બાંધેલી 4 ભેંસ અને એક પાડો મળી આવ્યો હતો. ટંકારિયાના વાહન ચાલક સઈદ અહેમદ ભૂતાવાલા પાસે કોઈ પાસ પરમિટ ન હોય ગેરકાયદે પશુઓની હેરફેર બદલ તેની ધરપકડ કરાઈ હતી. સાથે 75,000ના પશુઓ અને વાહન મળી કુલ 3.75 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરના જૂના દીવા રોડ પર રહેતા નિવૃત્ત શિક્ષક દંપતીને હાઉસ એરેસ્ટ કરી બેના બાજુએ ₹16 લાખ પડાવ્યા હતા. અંકલેશ્વરના જૂના દીવાની નીલ માધવ રેસિડેન્સીમાં રહેતા પ્રેમીબેન અને તેમના પતિ મોતીભાઈ ગોહિલ નિવૃત્ત જીવન ગુજારે છે. શિક્ષક દંપતી સાયબર માફિયાઓનો શિકાર બની છે. પત્નીના મોબાઈલ પર વોટ્સએપ વિડીયો કોલ આવ્યો હતો, જેમાં પોલીસની વર્દી પહેરેલા હિન્દી ભાષીએ પોતાને દિલ્હી સાયબર પોલીસનો હવાલો આપ્યો હતો. નિવૃત્ત શિક્ષિકાના દસ્તાવેજો પર દિલ્હીમાં એકાઉન્ટ ખોલી 2 કરોડ ટ્રાન્સફર થયા હોય, જેમાં એક આરોપીની ધરપકડ કરાઈ છે અને એક વોન્ટેડ છે, જેમાં 20% કમિશન આ દંપતીને પણ મળવાનું હોય તેઓની ધરપકડનો ભય બતાવ્યો હતો. દંપતીને ડિજિટલ એરેસ્ટ રાખી તેઓના બેંક એકાઉન્ટ ખાલી કરાવી દીધા હતા. કોઈક બંસીલાલ ટ્રેડર્સના એકાઉન્ટમાં 16 લાખ નખાવી કરાયેલી સાયબર છેતરપિંડી અંગે ભરૂચ સાયબર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવાઈ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 નું ભૂત અને ભવિષ્યથી 83.58% ઐતિહાસિક પરિણામ. ગત વર્ષ કરતા 2.46% વધુ. A1 ગ્રેડમાં 493 છાત્રોની ભરમાર, 1733 નો A2 ગ્રેડ. જાગેશ્વર કેન્દ્રનું સૌથી વધુ 98.45% અને સૌથી ઓછું 55.68% આમોદનું. જિલ્લાની 70 શાળાનું 100%, જ્યારે 8 સ્કૂલનું 30% પરિણામ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.